નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકોમાં જીવનની ભૌતિક ગુણવત્તામાં સુધારણા વિશે માહિતી મેળવાશું. જીવનની ભૌતિક ગુણવત્તામાં સુધારણા આર્થિક વિકાસનો સાચો હેતુ માત્ર આવક વધારવો નથી, પરંતુ લોકોના જીવન ધોરણમાં સુધારો લાવવાનો છે. ઓછું જીવન ધોરણ, ઓછી આવક, મર્યાદિત સુવિધાઓ, પોષણયુક્ત ખોરાકનો અભાવ, આરોગ્ય સેવાઓનો અભાવ, શિક્ષણની ઓછી તક, ગરીબી અને બેરોજગારી. ઉચ્ચ જીવન ધોરણ, વધુ આવક, સારું રહેઠાણ, પોષણયુક્ત અને સંતુલિત આહાર, સારી આરોગ્ય સેવાઓ, ગુણવત્તાસભર શિક્ષણ, આધુનિક સુવિધાઓ અને ટેકનોલોજી. મધ્યમાં આર્થિક વિકાસ થતાં ઉત્પાદન વધે છે, આવક વધે છે, સુવિધાઓ વધે છે, ટેકનોલોજીનો વિકાસ થાય છે. લોકોનું જીવન વધુ સુખી અને સુરક્ષિત બને છે. ટૂંકમાં, જ્યારે લોકોની આવક, શિક્ષણ, આરોગ્ય, રહેઠાણ અને અન્ય મૂળભૂત સુવિધાઓમાં સુધારો થાય, ત્યારે જીવનની ભૌતિક ગુણવત્તામાં સુધારો થાય છે. આ જ સાચો આર્થિક વિકાસ છે. જીવનની ભૌતિક ગુણવત્તા એટલે શું? જીવનની ભૌતિક ગુણવત્તા એ વ્યક્તિને મળતી વસ્તુઓ અને સેવાઓની સુવિધાઓનું સ્તર, જે તેના જીવન ધોરણને નક્કી કરે છે. આ ચિત્રમાં બતાવ્યા પ્રમાણે, જો વ્યક્તિને નીચેની સુવિધાઓ સારી રીતે મળે, તો તેની જીવનની ભૌતિક ગુણવત્તા ઊંચી ગણાય. પોષણયુક્ત ખોરાક, સારું સ્વાસ્થ્ય જાળવવા માટે, યોગ્ય વસ્ત્રો, આરામદાયક અને સ્વચ્છ જીવન માટે, સ્વચ્છ પાણી, આરોગ્ય માટે જરૂરી, વીજળી, આધુનિક જીવનની મૂળભૂત જરૂરિયાત, રહેઠાણ, સુરક્ષિત અને સુવિધાયુક્ત ઘર, શિક્ષણ, જ્ઞાન અને વિકાસ માટે, આરોગ્ય સેવાઓ, તંદુરસ્ત જીવન માટે, બસ, પરિવહન, અવરજવર અને વિકાસ માટે. ટૂંકમાં, વ્યક્તિને જેટલી સારી અને વધુ સુવિધાઓ મળે, તેનું જીવન ધોરણ એટલું ઊંચું બને અને તેની જીવનની ભૌતિક ગુણવત્તા એટલી સારી ગણાય. વપરાશના ધોરણોના 3 મુખ્ય ભાગ. વપરાશના ધોરણો, જીવન ધોરણો 3 મુખ્ય ભાગોમાં વહેંચાયેલા છે. 1. બિનટકાઉ વસ્તુઓ, નોન ડ્યુરેબલ ગુડ્સ, જે વસ્તુઓ ટૂંકા સમયમાં વપરાઈને પૂરી થઈ જાય. ઉદાહરણ: ખાદ્ય પદાર્થો, દૂધ અને દૂધની વસ્તુઓ, બળતણ, ગેસ, દવાઓ, અનાજ, શાકભાજી, ફળો વગેરે. 2. ટકાઉ અને અર્ધ-ટકાઉ વસ્તુઓ, ડ્યુરેબલ એન્ડ સેમી ડ્યુરેબલ ગુડ્સ, જે વસ્તુઓ લાંબા સમય સુધી ઉપયોગમાં લઈ શકાય. ઉદાહરણ: ફ્રિજ, ટેલિવિઝન, ફર્નિચર, સાયકલ, મોબાઈલ ફોન. 3. સેવાઓ, સર્વિસીસ, જે સુવિધાઓ અન્ય લોકો અથવા સંસ્થાઓ દ્વારા આપવામાં આવે. ઉદાહરણ: શિક્ષણ સેવા, આરોગ્ય સેવા, બેન્કિંગ સેવા, પરિવહન સેવા, ઇન્ટરનેટ સેવા, વીમા સેવા. જેટલા સારા વપરાશના ધોરણો, એટલી સારી જીવનની ભૌતિક ગુણવત્તા અને જીવન ધોરણ. જ્યારે લોકોનું જીવન ધોરણ ઊંચું થાય છે, ત્યારે તેમની જીવનની ભૌતિક ગુણવત્તામાં સુધારો થાય છે. એટલે કે લોકોને વધુ સારી સુવિધાઓ અને તકો મળે છે. સારું શિક્ષણ, આરોગ્ય, રહેઠાણ, પરિવહન, ટેકનોલોજી અને પૂરતી આવક મળે, ત્યારે તેમનું જીવન ધોરણ ઊંચું બને છે અને જીવનની ભૌતિક ગુણવત્તામાં સુધારો થાય છે. ઉચ્ચ જીવન ધોરણ એ સારી જીવનની ભૌતિક ગુણવત્તાનું પ્રતિબિંબ છે. જીવનની ભૌતિક ગુણવત્તા લોકોના જીવનમાં મળી રહેલી સુવિધાઓ પર આધાર રાખે છે. મુખ્ય પરિબળો: પોષણયુક્ત ખોરાક, આરોગ્ય સેવા, ગરમી શિક્ષણ, સારું રહેઠાણ, ચોખ્ખું પીવાનું પાણી, વીજળી, પરિવહન સુવિધા, સ્વચ્છ પર્યાવરણ. જીવનની ભૌતિક ગુણવત્તાના મુખ્ય ઘટકો. જીવનની ભૌતિક ગુણવત્તા નીચેના 5 મુખ્ય ઘટકો પર આધાર રાખે છે. 1. ખોરાક, પૌષ્ટિક અને સંતુલિત આહાર સારા સ્વાસ્થ્ય માટે જરૂરી છે. 2. આરોગ્ય સેવા, સારી સારવાર અને આરોગ્ય સુવિધાઓ લાંબો અને સ્વાસ્થ્ય જીવન આપે છે. 3. રહેઠાણ અને કપડાં, સુરક્ષિત ઘર અને યોગ્ય વસ્ત્રો જીવન ધોરણ સુધારે છે. 4. શિક્ષણ અને મનોરંજન,
શિખન જાળ વધારે છે અને મનોરંજન માનસિક વિકાસમાં મદદ કરે છે. 5. પરિવહન અને માહિતી પ્રસારણ. ઝડપી પરિવહન અને સંચાર સુવિધાઓ જીવનને સરળ બનાવે છે. જીવનની ભૌતિક ગુણવત્તાના 10 મહત્વપૂર્ણ સૂચકો અથવા ઘટકો. જીવનની ભૌતિક ગુણવત્તા નીચેના 10 સૂચકો દ્વારા માપવામાં આવે છે. 1. પોષણયુક્ત ખોરાક. 2. આરોગ્ય સેવા. 3. રહેઠાણ. 4. શિક્ષણ. 5. પરિવહન. 6. ઊર્જા વીજળીની ઉપલબ્ધતા. 7. ચોખ્ખું પીવાનું પાણી. 8. ગૌરીય સરેરાશ આયુષ્ય. 9. બાળ મૃત્યુ દરમાં ઘટાડો. તે ડ્રેનેજ અને સ્વચ્છતા સુવિધા. આ સૂચકોમાં જેટલો સુધારો થાય તેટલી જીવનની ભૌતિક ગુણવત્તા અને જીવન ધોરણ ઊંચું ગણાય. સારી આરોગ્ય, શિક્ષણ, રહેઠાણ, સ્વચ્છતા અને મૂળભૂત સુવિધાઓ એ સારી જીવનની ભૌતિક ગુણવત્તાના આધારસ્તંભ છે.